મરી જઈશ પણ રાજકારણ કરીશ નહીં. કાકરી કાકરી પાળા બંધાય ટીપે ટીપે સુરભાઈ. આ કહેવતથી આપણો સમાજ ચાલશે તો આપણો સમાજ પણ બાપુજી બકરા વેચીને મને ભણાવેલો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા એપિસોડમાં. આજના આપણા મહેમાન છે નીડર આદિવાસી નેતા અને એક સક્સેસ બિઝનેસમેન. તો પ્લીઝ વેલકમ બિસ્તુભાઈ ચૌધરી. બિસ્તુભાઈ, પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોહાર. સચિન જોહાર. આપણા પરિવાર અને આપણા બાળપણ વિશે તમને થોડીક જણાવો. મારું બાળપણ વિશે થોડી માહિતી આપું કે હું 1 થી 7 ધોરણ ઉગતા આશ્રમમાં ભણેલ છે. સૌથી પહેલાં તો મારું નામ બિસ્તુભાઈ રાવજીભાઈ ચૌધરી, ગામ પીપલ છે, પણ મને બધા સુથારપાડા તરીકે ઓળખે છે. હું 1 થી 7 ધોરણ ઉગતા આશ્રમમાં ભણેલો છું અને મારું બાળપણ એવી પરિસ્થિતિમાં કે ખૂબ ગરીબામાં ગયું છે અને એ મને પૂરેપૂરો અનુભવ છે. એ થકી હું થોડો આગળ આવેલો છું, ભણેલો છું. તમારું શિક્ષણ કેટલું થયેલું છે અને તમે જ્યારે ભણતા હતા ત્યારની તમારી ઘરની પરિસ્થિતિ કેવી હતી? મારું શિક્ષણ 11 ધોરણ, 12માની પરીક્ષા નથી આપી. મારી ઘેરની પરિસ્થિતિ ખૂબ નાજુક હતી. મારા બાપુજી કામ ધંધે નથી જતા હતા, પણ ઘેરે જ ખેતી કરીને થોડી ઘણી પ્રાણીઓ જે કે બકરા, ગાય, ભેંસ બધું રાખતા હતા. એના થકી મને ભણાવેલો છે. અને કે મારા ઘેરે કઈ પરિસ્થિતિ એટલી નાજુક હતી કે મારા બાપુજીએ બકરા વેચીને મને ભણાવેલો છે. એ પરિસ્થિતિ હું આગળ આવેલો છું. ત્યારના શિક્ષણમાં અને અત્યારના શિક્ષણમાં તમને કયા કયા બદલાવ દેખાય છે? ત્યારના શિક્ષણમાં આજના શિક્ષણમાં હું વ્યવસ્થિત તમને સમજાવશું. ત્યારનું શિક્ષણ એટલું સારું હતું કે 3 થી 5મા સુધી 11 એકું 1 એકું અમને આવડતી હતી. આજના શિક્ષણમાં જોયું તો હું કોલેજિયન છોકરાને પૂછું, એને પણ 1 એકું આવડતી નથી. અને આજનું શિક્ષણ એ ટેકનોલોજી શિક્ષણ આવ્યું છે. એટલે છોકરાઓને છે ને એકબીજાથી ટેકનોલોજી પર ભાર મૂકીશ, પણ ટેકનોલોજીમાં નિષ્ફળ જતા છે. ત્યારનું શિક્ષણ આપણા મગજનું ગણિત હતું, એટલે ત્યારનું શિક્ષણ પરફેક્ટ હતું. આજનું શિક્ષણ ખોટું નથી, આજનું શિક્ષણ પણ સારું છે, પણ આજના છોકરાઓ આપણા આમાં નિષ્ફળ જતા છે. એટલે આપણા છોકરાઓને ઘણું નુકસાન જતું છે. તમે એક સક્સેસ બિઝનેસમેન છો, તો આ બિઝનેસની શરૂઆત તમે કઈ રીતે કરેલી? ધંધાની વાત કરું, મારા ધંધાની, તો હું 2001ની સાલમાં સુથારપાડા આવેલ છું, પીપલ છેદથી. અને આ ધંધા હું સૌથી પહેલાં હું બોલપેનની દુકાન ખોલેલી હતી. એ થકી મારા સમાજે, આપણા ઇલાકામાં એ દુકાન હતી નહીં, એટલે મારા સમાજે મને સપોર્ટ કર્યો, મારા દુકાનથી ખરીદી કરવા લાગ્યો. એ થકી હું મારા સમાજ થકી હું આજે આ ધંધામાં સફળ છું. બિઝનેસ માટે ટાઈમ બહુ કિંમતી છે, તો તમે આદિવાસી સમાજ માટે ઘણો ટાઈમ કાઢો છો, તો આ આદિવાસી સમાજ માટે તમે આ પ્રેરણા ક્યાંથી મળી કે આદિવાસી સમાજ માટે કંઈક કરવું જોઈએ? સૌથી પહેલાં તો બિઝનેસ માટે ટાઈમ ઘણો જોઈએ. ધંધા કરવા માટે એટલો ટાઈમ જોઈએ કે રાત દિવસ પણ ઓછી પડે. પરંતુ મેં જે કાર્ય કરતો છે એ કાર્યની પ્રેરણા અને કેવી રીતે મેં કરવા લાગ્યો એનું હું તમને સાધારણ ઉદાહરણ આપું કે હું જ્યાં ત્યાં ગમે ત્યાં જોયું, હું મારા સોશિયલ મીડિયા થકી મારા મોબાઈલ પર જોવા લાગ્યો અને ધંધા પર બેસતો થયો. ધંધા પર બી ટાઈમ આપું, આનું પણ હું થોડું ઘણું સોશિયલ મીડિયા થકી જોવા લાગ્યો. અને પછી મને મારા મનમાં લાગવા માંડ્યું કે આ કંઈક સારામાં સારી આ બાબત છે, એની જાણકારી આપણી હોવી જોઈએ. આદિવાસી આપણે કઈ દિશામાં જાય, કયા રસ્તામાં જાય, એ રસ્તા થકી મને ખ્યાલ આવ્યો કે આપણે કંઈ ને કંઈ અલગ જતા છે તો આપણા થોડો સમાજમાં વર્ચસ્વ છે, થોડા સમાજની આપણી ઓળખાણ છે. હું કદાચ લોકોને કેમ કે આપણો આદિવાસી સમાજ એ પદ્ધતિ પર ચાલવા જોઈએ, આ પદ્ધતિ પર નથી, આ લાઈનને ચાલવા જોઈએ, એના માટે હું ઇન્ટરેસ્ટ આદિવાસી સમાજ માટે ધરાવવા લાગ્યો છું. આદિવાસી સમાજમાં વ્યવસાયિક માહોલને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય છે? હા, એ મોટો પ્રશ્ન. આદિવાસી સમાજ માટે વ્યવસાય એ ખૂબ પાયાની જરૂર છે. કારણ કે હવે જીવન જીવવા માટે વ્યવસાય જરૂર છે. વ્યવસાય જ મહત્ત્વ છે. આપણે આદિવાસીઓ માટે વ્યવસાય માટે સૌથી પહેલાં તો ઘણી બધી સુવિધાઓ નીકળેલ છે, પણ આપણો સમાજ એ વ્યવસાયને ધ્યાનથી કરતો નથી. આપણો સમાજ, આદિવાસી સમાજ વ્યવસાયમાં ફક્ત કોઈ પણ છોટું મોટું દુકાન કે કોઈ ધંધો કાઢે તો એનો ઇંતજાર એ લાંબો ટાઈમ જોતો નથી. જેમ કે બીજા સમાજ કેવા હોય, 1 વર્ષે તો બીજા વર્ષે ધંધો ચાલે એ થકી જોતો હોય છે. આપણો સમાજ વ્યવસાયમાં ફક્ત ને ફક્ત
એક હાઈફાઈ ફાસ્ટ ગ્રોથ શોધતો છે, ફાસ્ટ નફો શોધતો છે કે હું વર્ષમાં લાખોપતિ બનું કે મારા પૈસા આવે. એ હું સમાજ માટે હજુ બી કહેવા માગું, કાંકરી કાંકરી પાળ બંધાય, ટીપે ટીપે સુરભાઈ. આ કહેવતથી આપણો સમાજ ચાલશે તો આપણો સમાજ પણ 100% સફળ થશે. તમારો રાજનીતિક અનુભવ ખરો કે? હા, મારો રાજનીતિક અનુભવ છે. હું 2007માં સરપંચ પણ થયેલો છું. 2011માં મારી ઘેરવાળી પણ સરપંચ છે. મને રાજનીતિમાં પૂરેપૂરો અનુભવ છે. પણ મેં રાજકારણમાં હવે પછી હું નથી જાઉં. એનું કારણ છે હું મરી જઈશ પણ રાજકારણ કરીશ નહીં. એનું કારણ છે કે આપણા સમાજ માટે આ રાજકારણ યોગ્ય નથી. આપણો સમાજ આર્થિક પરિસ્થિતિમાં નબળો છે અને એ કારણે એમાં ધકેલાઈ જાય ને એને એમ થાય કે હું રાજકારણમાં જઈશ પણ એ ફાલતુ ટાઈમ બગાડતો છે. આદિવાસી માટે રાજકારણ તો જો મોટું રાજકારણ હોય તો ફાયદો છે. નાનામાં નાનું રાજકારણ કરતો હોય તો એની ગરીબી આવવાનો નોતર, એ ગરીબીને નોતરશે, એ દિશામાં એ જતો છે એવું હું માનું છું. તમારી દ્રષ્ટિએ આદિવાસી સમાજ જે નવી નીતિઓ લાવે છે એ કેવી છે? મારી દ્રષ્ટિએ સરકાર જો નવી નવી નીતિ લાવે છે એ હું એનું ઉલ્લંઘન નથી કરવું, પણ એને હું વ્યાખ્યા આપું કે નવી નવી નીતિ આપણા સમાજ માટે આવે છે. એ નીતિ કેટલા અંશે આપણા માટે ફાયદા થશે, કેટલા અંશે નુકસાન જાય એ તો આવનારી પેઢી જ કહેશે. પણ હાલમાં જે પરિસ્થિતિ છે એના બારા હું કહું છું કે હાલની રાજનીતિ જે નિયમો કાઢતી છે આપણા માટે, રાજનૈતિક નિયમો, એ નિયમોમાં આપણને ક્યાંક ક્યાંક તો ફાયદો થાય, ક્યાંક નુકસાન પણ જાય છે. નુકસાન એવી રીતે જાય કે આપણા ગામમાં રૂઢી ગ્રામસભા એનું એટલું કંઈ મહત્ત્વ રહ્યું નથી. ગ્રામસભા હોય તો બી આપણે ઉપલા લેવલે જ પૂછવું પડે. એટલે હું હાલમાં તો એ જ કહેવા માગું, હાલની સરકાર નીતિ આદિવાસી સમાજ માટે એ પ્રશ્ન બહુ ગ્રાહ્ય રાખું છું. હાલની નીતિ એવી છે કે સરકારની જ્યારથી સરકાર બની, કોઈ પણ સરકારની બની હોય, કયા બને કોઈ પણ પક્ષની બની હોય, પણ સરકારની નીતિ તો હું એવી દિશામાં કહું છું કે બે સરકારે આપણે અધિકાર હક આપ્યા નથી. આપણી અધિકાર હક જેવા કે ક3 કલમ, એ કલમો આપણા માટે રૂઢિ પ્રથાનો નિયમ હતો, એ કોઈ સરકારે આપણે લાગુ કર્યો નથી. તો હું સરકારને તો સંવેદનશીલતા કહું છું કે આપણા માટે સરકારો હજુ પણ વિચારે અને કલમોનો ઉપયોગ કરીને આપણે આદિવાસીઓને ખરેખર એ 13(3) કલમનો ઉપયોગ સરકારે કરવો જોઈએ. એને આપણે છૂટ આપવી જોઈએ. 13(3) કલમ, તેમાં આપણે બધી ટોટલ પૂરેપૂરી જોગવાઈ છે. સૌ શાસન, પ્રશાસન, એ બધું આપણે 13(3) કલમમાં બધું આપેલું જ છે. યુનિફોર્મ સિવિલ કોડ જો કાયદો ગુજરાતમાં લાગુ થાય તો એની અસર આપણા આદિવાસી સમાજ પર થઈ શકે કે? હા, સિવિલ યુનિફોર્મ જે કોડ આપણે હવે સરકારે જાહેરાત કરી છે, હજુ લાગુ કર્યો નથી, પણ એ આપણે નુકસાન કરે ન કરે હજુ કહેવાય નહીં. હજુ સુધી કયા નિયમથી એ લોકો લાગુ કરતા છે. પણ આદિવાસી સૌથી પહેલાં તો એ કલમમાં આવતો જ નથી. આદિવાસી સિવિલ કોડમાં આવતો નથી એટલી મને જાણકારી છે. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવવા માટે આપણા પ્રયાસો કયા કયા છે? જો આદિવાસી પરંપરા જાળવવા માટે, સંસ્કૃતિ જાળવવા માટે અમારા પ્રયત્ન એવા છે કે જેમ કે અમે હજુ આદિવાસી આજથી 5-10 વર્ષ પહેલાં તો જય જોહાર કે જય આદિવાસી એ બોલવા પર લોકો શરમ રાખતા હતા. પણ આજે આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે લોકો બહાર પડ્યા છે. જેવા કે એના માટે આપણે 9મી ઓગસ્ટ ધામધૂમથી ઉજવતા છે. અમુક જેટલા પણ પ્રોગ્રામ આવતા સમાજ માટે, હવે લગ્ન કાર્યમાં ગમે ત્યાં લોકો જય જોહાર, જય આદિવાસી, પરંપરા, આપણી જે વાજિંત્ર હતા, જે વસ્ત્રો હતા, એ થકી લોકો આવ્યા છે. એનો પ્રયાસ અમે ચાલુ જ રાખીશું અને સારી એવી મિટિંગો કરીને સમાજને પ્રોત્સાહન આપીશું. એટલે આ સંસ્કૃતિ ઉજાગર કરવા માટે અમે પ્રયત્ન કરીશું. ઘણીવાર આદિવાસી સમાજ પર સતત અત્યાચાર થતા હોય છે, તો એમાં તમે તમારી ભૂમિકા કેવી રીતે ભજવો છો? જો આદિવાસી પર અત્યાચાર થાય એમાં મારી ભૂમિકા એવી છે કે આપણે ત્યાં બંધારણ છે, બંધારણ થકી જ આપણે ચાલવું જોઈએ. એમાં કલમો હોય છે, કલમ થકી ચાલવું જોઈએ. આપણે એના માટે હવે ઘણા એવા મુદ્દા નીકળ્યા છે સમાજ માટે, આદિવાસી માટે, પણ એનું હિત ત્યાં થતું નથી. એનું હિત કેમ નથી થતું? આપણું સંગઠન નબળું છે. સૌથી પહેલાં તો આપણું સંગઠન નથી. સંગઠન થકી આપણે નુકસાન જાય છે. અને આપણામાં શિક્ષણ નથી, શિક્ષણ ઊંચું નથી, આપણામાં કાયદાની વ્યવસ્થા નથી, કાયદા આપણી ખબર નથી.
એના માટે મારું યોગદાન એવું રહેશે કે અમે હજુ બી સારા એવા ગ્રેજ્યુએટ થયેલા જે વકીલો છે એના પર જઈશું, એના પર અમે વિચાર કરીશું, એના પર કલમ શોધીશું, એના પર કેસો કરીશું અને હજુ પણ મારા જાણકારી મુજબ મને જાણકારીમાં ઓછી છે, પરંતુ સારા એવા લોકો જોડે આનો સંપર્ક કરીને અત્યાચાર થતા છે અમે સરકાર સામે ખભે ખભો મિલાવીને આખો સમાજ એક થઈને સરકાર સામે લડીશું. જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આદિવાસી સમાજ સંગઠિત થતો નથી, એનું કારણ શું છે? એનું કારણ બે જ છે. એક તો ધર્મ અને બીજું રાજકારણ. આપણે ધર્મના વિરોધ નથી, રાજકારણના વિરોધ નથી, પણ એમાં આપણો જ સમાજ આદિવાસી એટલો વેરાયેલો છે, વાડા બનાવેલ છે કે હવે ગણાઈને એટલા વાડા થયેલા છે. પેલું આમ કે વાડા એટલા થયેલા છે, પેલો પહેલાંના વાડામાં જતો હતો, પેલો પહેલાંના વાડામાં જતો હતો, એટલે આપણો સમાજ સંગઠિત થતો નથી. રાજકારણમાં 4-5 પાર્ટીઓ છે, એટલે એક ગામમાં 5 પાર્ટી, એટલે સંગઠિત થતા નથી. આપણો સમાજ સંગઠિત ન થાય એના બે જ કારણ છે, એક ધર્મ અને બીજો રાજકારણ. આપણા આદિવાસી સમાજના જે યુવાઓ છે એ આપણી સંસ્કૃતિ પરંપરાઓ સાથે કેવી રીતે જોડાઈ શકે છે? હા, આપણા છોકરાઓ આપણી પરંપરા સાથે જોડાશે, પણ એ લોકોને શાળામાંથી શિક્ષણ જ એનું આપવાશે તો જોડાશે. એનું શિક્ષણ આપણે જ્યાં ભણવા જાય, જ્યાંથી એનું પગથિયું ભણવાનું છે, ગામ લેવલથી હોય, શાળા લેવલથી આપણા બાળકોને એનું સિંચન કરીશું, બિયારણ નાખીશું, એવું છે તો જ આપણા સમાજના બાળકો આપણા પ્રથામાં આવશે. આપણા આદિવાસી સમાજના લોકો અલગ અલગ ધર્મમાં જોડાયેલા છે, તો આપણા આદિવાસીનો મૂળ ધર્મ કયો છે? આપણો સમાજ અલગ અલગ ધર્મમાં જોડાયેલ છે. આપણો મૂળ ધર્મ, જેમ કે આજે બે વસ્તુ કહું, એક તો વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મ, આ બે ધર્મ પુરાણા છે, પણ આપણો સમાજ એવો વેરવિખેર થયેલો છે કે થોડાક આમાં ગયા છે, થોડાક આમાં ગયા છે, આમ કરતાં કરતાં આખા ધર્મ આપણા સમાજ વિચાઈ ગયેલો છે. આપણો ધર્મ જ આદિવાસીનો છે. આપણે આથી બાપ દાદાઓને આ ખબર જ નથી કે ધર્મ કયો હતો. આપણા બાપ દાદાઓને પ્રકૃતિ પૂજક આપણો ધર્મ હતો અને પ્રકૃતિ પૂજક આજે પણ છે, અને આપણો સાચો ધર્મ આદિવાસીનો પ્રકૃતિ પૂજક એ જ આપણો ધર્મ છે. રાજકીય ક્ષેત્રે આદિવાસી નેતાઓને કઈ કઈ મુશ્કેલીનો અનુભવ થાય છે? આ સારામાં સારો પ્રશ્ન છે. રાજકીય રીતે આદિવાસી નેતાઓને જે નુકસાન થતું છે તે હું તમને સમજાવું. સમજો કે કોઈક રાજકીય ધારાસભ્યથી લઈને સાંસદ સુધી મંત્રી બનતો હોય, પણ એમાં એને નુકસાન કાં જાય, એને નુકસાન એને સમજ પડતી, આપણને સમજ નથી પડતી. એ બે વસ્તુથી ડરતો હોય. એક તો મુખ્યમંત્રી ઉજળાતનો હોય, મુખ્યમંત્રી બીજા વર્ગનો હોય, અને એમાં જે ટિકિટ આપવાવાળો પ્રદેશ અધ્યક્ષ એ પણ એ જાતિનો હોય છે, એમાં આદિવાસી જાતિનો રહેતો નથી. તો એમાં એક તો આપણા નેતાઓ ટિકિટ માટે પેલા પ્રદેશ અધ્યક્ષથી ગભરાતા હોય, અને એમાં મંત્રી બનેલા તે મુખ્યમંત્રી કામના લીધે ગભરાતા હોય, કેમ કે બેમાં આપણા રહેતા નથી. પ્રદેશ અધ્યક્ષ પણ આદિવાસી નથી હોતો, મુખ્યમંત્રી પણ આદિવાસી નથી હોતો. એ બાબતથી આપણા નેતાઓ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આદિવાસી સમાજની આર્થિક સુરક્ષા અને કલ્યાણ માટે કયા કયા પ્રયાસો કરવા જોઈએ? આદિવાસીની સુરક્ષા માટે ઘણા બધા પ્રબંધો છે, ઘણા બધા કાયદાઓ છે. એના માટે સરકારે વ્યવસ્થિત રીતે સરકારે સૌ શાસન પ્રશાસનનું આપણને બળ આપવું જોઈએ. એના ગામમાં એની વસ્તી, એના તાલુકામાં એની વસ્તી, એના ગામમાં મામલતદાર સાહેબ એનો હોવો જોઈએ, પીએ સાહેબ પોલીસ સ્ટેશન એના હોવું જોઈએ, ટીડીઓ એનો હોવો જોઈએ, એના ઇલાકામાં સરપંચ એનો હોવો જોઈએ. આદિવાસી કલ્યાણ માટે અને સુરક્ષા માટે એ પ્રયત્ન થવા જોઈએ કે આપણે ત્યાં જેવું કીધું તેમ તાલુકા બ્લોક લેવલે ટીડીઓ સાહેબ પણ આપણા જાતિનો જ હોવો જોઈએ. પોલીસ સ્ટેશનમાં જે અધિકારીઓ ઉચ્ચ અધિકારી છે તે પણ આપણા જ હોવા જોઈએ. આખા બ્લોકમાં, આખા તાલુકામાં આપણા અધિકારી હોય તો આપણી સુરક્ષા સારી રીતે થશે, એવું મારું માનવું છે. આપણે ભવિષ્યમાં આપણા આદિવાસી સમાજ માટે કયા કયા પરિવર્તનો જોઈ શકીએ છીએ? આપણા આદિવાસી માટે પરિવર્તન અત્યારે તો હું એવું જોઉં છું કે આપણો સમાજ સૌથી પહેલાં તો શિક્ષણમાં જવો જોઈએ. આપણો સમાજ શિક્ષણમાં વધવો જોઈએ. શિક્ષણ થકી જ આપણાથી તીસરી આંખ ખુલશે, હું સમજું છું. આપણા સમાજમાં શિક્ષણ એટલું ઊંચું હોવું જોઈએ તો જ આપણાથી આગળ જઈને સક્સેસ થવાશે. આપણે શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. આપણા વડીલોએ બધાએ આપણા બાળક પર શિક્ષણ પર જ ફોકસ પાડજો તો જ આપણું ભવિષ્ય ઉજળશે.
એના થકી કંઈ થવાનું નથી. તમારા શબ્દમાં આદિવાસી સમાજને શું સંદેશો આપશો? મારા શબ્દમાં આદિવાસી સમાજને હું એટલું સંદેશો આપું છું કે આપણા સૌથી પહેલાં જે વાડા વિખેરાઈ ગયેલા છે, વાડા થયેલા છે, એ સંગઠિત થાવ, એક થાવ અને એક જ થાવ. બધા જાત પાત ભૂલીને સમાજ એક થાવ, આખો આદિવાસી સંગઠન એક મજબૂત થાવ, તો જ આપણું કલ્યાણ છે. વેર વિખેરાઈ જશું તો ખૂબ ઘણી મોટી મુશ્કેલી આવશે અને ઘણું મોટું કઠિનતા આવશે અને ભવિષ્યમાં આપણને એનું પરિણામ ભોગવવાનું રહેશે. વિષ્ણુભાઈ, તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જોહાર. જય ભીલ પ્રદેશ. જય ભીલ પ્રદેશ.